નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ વડાને આપ્યા આદેશ। મધરાત્રે વિડીયો કોન્ફરન્સથી મંત્રીએ પોલીસ વડાના લીધા પાઠ। બોર્ડ પરીક્ષામાં QR કોડ વાળી માર્કશીટ તૈયાર કરીને ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ખૂબ જ મોટો અને દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય લીધો। ચોમાસા પહેલા વાઘેશ્વરી તળાવ પ્રવાસીને નગરજનો માટે ખુલ્લું મૂકવા માંગ। સ્થાનિકોએ પરસેવો પાડ્યો છે, તો હવે પછીની જવાબદારી મહાપાલિકા સત્વરે પૂર્ણ કરે। અને શહેરીજનોએ કરી ફાટકલેસ જૂનાગઢની પ્રેક્ટિસ। ભર સાંજે ટ્રેન આવવાના સમયે ભૂતનાથ ફાટક ખુલ્લું રહી જતા દોડધામ। ટ્રાફિક પોલીસે કરી સુંદર કામગીરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં મોડી રાતે વિડીયો કોન્ફરન્સ યોજીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। આ વીસીના માધ્યમથી ગૃહમંત્રીએ રાજ્યના તમામ પોલીસ વડા સહિત વહીવટી વિભાગના અધિકારીઓને યુદ્ધના ધોરણે રાજ્યમાં જે ઘૂસણખોર કરીને બાંગ્લાદેશીઓ આવી ચૂક્યા છે તેઓને શોધવા અને અમદાવાદના શેલ્ટર હોમમાં મોકલી આપવા માટે કડક આદેશ આપ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જે રીતે પશ્ચિમ બંગાળમાં સરકાર અત્યારે કામગીરી કરી રહી છે, એ જ રીતે ગુજરાત સરકાર પણ ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ
કોઈ પણ પ્રકારે વ્યવસાય અંગે કે નોકરી અર્થે ગુજરાતમાં આવીને વસ્યા છે તેમણે તાત્કાલિક બાંગ્લાદેશ પરત જવું પડશે. આ અંગે ગૃહમંત્રીએ શું વાતો કરી, સાંભળીએ એમની પાસેથી. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે. અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા છે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને પરિણામ 12ના પરિણામો લગભગ 1 મહિના પહેલા જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ એમની માર્કશીટ હમણાં તાજેતરમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી. અને આ માર્કશીટ જ્યારે વિદ્યાર્થી અને વાલીઓ અને ખુદ કેળવણીકારોના હાથમાં આવી ત્યારે તમામ સ્તરે માધ્યમિક શિક્ષણ બોર્ડના દીર્ઘદ્રષ્ટિવાળા અધિકારીઓની પ્રશંસા થઈ. બદલાતા જતા યુગમાં આ માર્કશીટમાં QR કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી છે. મહત્વનો ફાયદો એ રહેશે કે ધોરણ 10 કે 12નો કોઈ પણ વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણે હશે, QR કોડ સ્કેન કરીને પોતાની માર્કશીટ જોઈ શકશે, પોતાની માર્કશીટ જે તે એજન્સી કે જે તે વિભાગને આપી પણ શકશે. એટલું જ નહીં, જ્યારે પણ સરકારી નોકરીમાં માર્કશીટ વેરિફિકેશન આવે છે ત્યારે વિદ્યાર્થીએ કે એમના વાલીએ ગાંધીનગર સુધી જવું પડે છે. QR કોડ વાળી માર્કશીટ હોવાને કારણે વેરિફિકેશન માટે હવે કોઈએ ગાંધીનગર જવું નહીં પડે. માર્કશીટની અંદરને આવેલો QR કોડ સ્કેન કરવાથી માર્કશીટ વેરીફાઈ થઈ જશે. જૂનાગઢના જાણીતા શિક્ષણવિદો પણ માને છે કે બોર્ડનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓ માટે દીર્ઘદ્રષ્ટિવાળો બની રહેશે. ગેરકાયદેસર એટલે કે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાની પ્રક્રિયા પણ બંધ થઈ જશે અને પારદર્શક માહોલમાં વિદ્યાર્થીઓ આ માર્કશીટનો ઉપયોગ કરી શકશે. બદલાતા સમયની સાથે બધું જ બદલાતું રહે છે અને સારા અને હકારાત્મક ફેરફારો એક ચોક્કસ નોંધ લેવા પાત્ર હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે જે માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે એ માર્કશીટની અંદર બોર્ડે ઘણા વર્ષો પછી થોડા સુધારા કર્યા છે અને એ સુધારાથી વિદ્યાર્થી જગત પણ ખુશ છે, વાલી જગત પણ ખુશ છે અને શિક્ષકોને પણ આનંદ થયો છે. મિત્રો, આજના ઇન્ટરનેટ અને સાયબર વર્લ્ડના સમયની અંદર સિક્યોરિટી ખૂબ જ અગત્યનું સાધન બનતી જાય છે. આપણે જ્યારે સિક્યોરિટી અને સેફ્ટીની વાત કરતા હોઈએ ત્યારે બોર્ડે પણ વિદ્યાર્થીઓને બોર્ડે જે રિઝલ્ટ આપ્યું છે એ સિક્યોર રહે અને એની અંદર કોઈ ચેડા કરી અને ખોટી નોકરીઓ વગેરે ન મેળવી શકે એ માટે બોર્ડે આ વખતે એની અંદર QR કોડ આપેલો છે. ખરેખર હું બોર્ડને અભિનંદન આપું છું. હું NC અંટાળા રોયલ ગર્લ્સ સ્કૂલની અંદર પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું માર્ચ 2026નું રિઝલ્ટ રોયલ ગર્લ્સ સ્કૂલે ઉત્કૃષ્ટ પરિણામ છે એ પ્રાપ્ત કરેલું છે. રોયલ ગર્લ્સ સ્કૂલની અંદર ધોરણ 10નું રિઝલ્ટ સતત 2 વર્ષથી 100% રિઝલ્ટ પ્રાપ્ત કરે છે. 12 કોમર્સનું રિઝલ્ટ સતત 5 વર્ષથી 100% રિઝલ્ટ પ્રાપ્ત કરે છે અને બોર્ડનું 12 સાયન્સનું રિઝલ્ટ 98.5% છે પ્રાપ્ત કરેલું છે. માર્ચ 2026ની અંદર બોર્ડ દ્વારા જે માર્કશીટ આપવામાં આવેલી છે તેમાં ખૂબ જ સારી એવી બાબતનો ફેરફાર કરેલો છે, જેની અંદર માર્કશીટની અંદર QR કોડ છે દાખલ કરવામાં આવેલો છે. QR કોડથી વિદ્યાર્થીઓને પોતાની જાતે જ માર્કશીટ છે વેરિફિકેશન કરી શકશે.
વિદ્યાર્થી અને વાલીશ્રીઓ ગાંધીનગર હવે માર્કશીટની વેરિફિકેશન માટે જવું પડશે નહીં, જેથી કરીને વિદ્યાર્થી અને વાલીશ્રીઓનો સમય અને પૈસાનું મૂલ્ય છે બચી શકશે. હું માકડિયા મૌસમીબેન, ડૉક્ટર સુભાષાર્ય કન્યા વિદ્યાલય જૂનાગઢના આચાર્ય. ફેબ્રુઆરી માર્ચ 2026માં બોર્ડની જે પરીક્ષાઓ લેવાઈ ગઈ અને તેમના પરિણામ જાહેર થઈ ગયા, પરંતુ આજે વાત પરિણામ વિશે નહીં, પરંતુ બોર્ડ તરફથી ધોરણ 10 અને 12ના દીકરા દીકરીઓને જે એક નવા સ્વરૂપે માર્કશીટ પ્રાપ્ત થઈ છે એના વિશે કરવી છે. સૌ પ્રથમ વાત, જે વિશેષ પ્રયોગ છે, નોંધનીય બાબત છે, એ QR કોડ છે. આ QR કોડનો ખાસ ફાયદો એ થશે કે માર્કશીટના વેરિફિકેશન માટે ગાંધીનગર આવજા નહીં કરવી પડે. આના કારણે નોકરીદાતાનો કે ઉમેદવારનો બંનેનો સમય, શક્તિ આ બંને બચશે. આ ઉપરાંત તેની જે ફી છે એમાંથી પણ મુક્તિ મળશે. આમ નાણાકીય ફાયદો પણ છે અને જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાની જે વાત છે એના પર પણ પૂર્ણ વિરામ મુકાઈ જશે. Myself, Parmar Vidhi of Javia Schooling System, has appeared in the 10th board exam and I got 99.36 percentile. I am very satisfied with my result. I am quite glad to get the result as a printed mark sheet. This year, board has changed the pattern of the mark sheet, which is quite good. Thank you. My name is Mahir Pataria and I study in Eklavya Public School, Junagadh. I secured 98.72 PR in 10 GSEB boards and I'm quite satisfied with my results. This year, the pattern of the board mark sheet has also changed. It has become even more attractive and colourful, which looks really nice. And I would say that it's truly admirable. નમસ્તે, મારું નામ નંદાણીયા હેતવી છે. હું રોયલ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આ વખતે 12 સાયન્સની અંદર મેં 99.70 PR પ્રાપ્ત કરેલા છે, જેની માટે હું ખૂબ ખુશ છું. માર્ચ 2026માં લેવાતી આ એક્ઝામમાં આ વખતે રિઝલ્ટમાં પરિવર્તન આવ્યું છે. તેમાં રિઝલ્ટ કલરફુલ અને આકર્ષક છે, તો આ સુધારા માટે પ્રશંસનીય છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ થયા બાદ હવે તાત્કાલિક વાઘેશ્વરી તળાવનું પણ લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. લગભગ 2 વર્ષ પહેલા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વાઘેશ્વરી તળાવના નવીનીકરણ માટે શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સરકારશ્રીને વાઘેશ્વરી તળાવના જીર્ણોદ્ધાર કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા પણ રજૂઆત કરાઈ હતી. સરવાળે ₹18 કરોડને ખર્ચે નરસિંહ મહેતાની પ્રતિમા ગિરનાર દરવાજા અને ગણેશનગર પાસે આવેલું આ વાઘેશ્વરી તળાવ નવનિર્મિત થઈ રહ્યું છે, પરંતુ થોડું કામ બાકી છે ને ચોમાસું માથા ઉપર છે, ત્યારે સત્વરે આ વાઘેશ્વરી તળાવનું લોકાર્પણ કરીને જૂનાગઢ ફરવા આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને ભેટ આપવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ વિગતો આપી હતી. ગિરનાર દરવાજા પાસે આવેલ જે ડુબડી તરીકે ઓળખાતું, હાલ જે વાઘેશ્વરી તરીકે અમે જેનું નામ આપ્યું છે વાઘેશ્વરી તળાવ, છેલ્લા 1.5 વર્ષથી આ ખૂબ સરસ મજાનું તળાવનું કામ અત્યારે ચાલુ છે. પણ કમિશનર સાહેબને પણ અમારી વિનંતી છે કે આ 2006ની અંદર 51 જેટલી સંસ્થા, ખાસ કરીને સત્યમ સેવા યુવક મંડળના નેજા હેઠળ આ શ્રમ યજ્ઞ કરી અને આ તળાવ ઊંડું ઉતારવામાં આવેલું હતું. આ તળાવની અંદર 51 જેટલી સંસ્થાઓના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ પણ હાજરી આપી. ખાસ કરીને સાધુ સંતો પણ આ તળાવ ઊંડું ઉતારવા માટે ખૂબ મહેનત કરેલી. એમાં શેરનાથ બાપુ, ભારતીય આશ્રમના ભારતી બાપુ, તનસુગીરી બાપુ, તેમજ પદાધિકારીઓ, ખાસ કરીને ભાવનાબેન ચીખલિયા, હેમાબેન આચાર્ય, સૂર્યકાંતભાઈ આચાર્ય, આવા ઘણા બધા લોકોએ આ શ્રમ યજ્ઞ કરી અને આ તળાવ ઊંડું ઉતાર્યું. છેલ્લા 1.5 વર્ષથી સરકાર દ્વારા 18 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે ને આ તળાવનું કામ સુંદર અત્યારે કામ ચાલુ જ છે. પણ અમારી કમિશનર સાહેબને વિનંતી છે કે જો આ ચોમાસા પહેલાં તૈયાર થઈ જાય તો લોકોને એક સરસ મજાનું પિકનિક મળે, આની અંદર એક સરસ મજાનો બગીચો બને અને હિંચકા પણ મૂકવામાં આવે, જેથી કરીને જૂનાગઢજનોને આ તળાવનો ફરવા માટેનો, જેમ નરસિંહ મહેતા સરોવર આપણે અત્યારે મજા આવે જ ફરવાની, એવું જ આ તળાવ અત્યારે આપને મળશે. પણ અમે જે આ બધી સંસ્થાઓએ ભેગી મળી અને આ શ્રમ યજ્ઞ કરેલો અને આજે આ તળાવ પણ એક સુંદર મજાનું બની રહ્યું છે. ખરેખર આ તળાવનું નામ ડુબડી હતું, તો અમારી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ ભેગી થઈ અને આ તળાવનું નામ
વાઘેશ્વરી તળાવ આપ્યું છે, પણ અમારી સરકારને કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આ તળાવ વહેલામાં વહેલું પૂર્ણ થાય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે, અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ બાબા કોમ્પ્લેક્સ સામે ઝાંઝરડા રોડ જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં મુખ્યત્વે પરિપત્રોની ચર્ચા કરવામાં આવી હતી ને આગામી ચોમાસા પહેલા જે કંઈ કામગીરી કરવાની થતી હોય તે વિભાગના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણીએ કહ્યું કે 2 ગ્રામ પંચાયતો દ્વારા સમયસર બજેટ રજૂ કરવામાં ન આવતા એની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જુદી જુદી સમિતિઓની રચના હવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે, પરંતુ આજની મળેલી આ સભામાં વિવિધ શાખાઓને ચોમાસા પહેલા સક્રિય રીતે કામ કરવા માટે અને રોડ રસ્તાના અને આજુબાજુના નડતરરૂપ જાડી જાખરા દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. આજની સામાન્ય સભામાં સરકાર પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી, તેમજ બે ગ્રામ પંચાયતો દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલ નથી તેની નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી છે. તેમજ જુદી જુદી સમિતિઓની રચના હવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ શાખાનો રોડ રસ્તા અને જંગલો કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે. સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા, તેમજ આરોગ્ય શાખાને ચોમાસા દરમિયાન ઋતુજન્ય રોગ ન ફેલાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં જણાવવામાં આવેલ છે અને આજની આ સભા પૂર્ણ કરવામાં આવેલ છે. જુનાગઢમાં વિચરતી મુક્ત જાતિના પ્રતિનિધિઓનું એક સંમેલન ગઈકાલે સંપન્ન થયું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નીચે આવતી આ જાતિને આ સંસ્થાના ઉત્કર્ષ માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ગુજરાતભરમાંથી વિચરતી જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ઉત્કર્ષ માટે, સંગઠન માટે અને શિક્ષણ માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ભરતભાઈ પટણીએ કહ્યું કે વિચરતી જાતિના લોકો ગુજરાતના ખૂણે ખૂણે વસી રહ્યા છે, ત્યારે તેઓ એકજૂટ થાય તે ખૂબ જ જરૂરી છે. આ તકે પટણી પરિવારના સૌજન્યથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા, ત્યારે વિચરતી જાતિની ભૂમિકા
રાજ્યના વિકાસ માટે શું હોઈ શકે અને આ જ્ઞાતિના આગેવાનોના કેટલાક પડતર પ્રશ્નો છે તે કેવી રીતે દૂર થઈ શકે તે માટે વિચાર વિમર્શ આ સંમેલન અંતર્ગત કરવામાં આવ્યો હતો. ભરતભાઈ પટણીએ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી. ભરતભાઈ બાબુભાઈ પટણી, મેમ્બર ભારત સરકાર DWBDNC બોર્ડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ. આજની જે મીટિંગ થઈ એમાં મુખ્યત્વે જે એસએચજી ગ્રુપો જુનાગઢ જિલ્લામાં જે 50 બન્યા છે, અમારું જે સૂત્ર હતું હર હાથ કો કામ હર હાથ કો દામ, જે બહેનો આત્મનિર્ભર બની છે, જે એમને તાલીમો મળી છે, પોતાનો રોજગાર અને એમના જે બધા જે અને અહીંના લોકલ જે પ્રાણ પ્રશ્નો હતા એની અંદર મુખ્યત્વે જે ઝુંપડપટ્ટીનું જે ડિમોનેશન જે કરવામાં આવે છે, જે જાતિ પ્રમાણપત્રો છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રાશન કાર્ડ છે, મૂળભૂત પાયાની જરૂરિયાતોના જે ડોક્યુમેન્ટ એમની પાસે નથી, એ ડોક્યુમેન્ટ મેં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પરમારજી અને ચાવડાજીને મેં સૂચના આપી છે. અહીંના જે મામલતદાર, નાયબ મામલતદાર અહીંયા હાજર હતા અને આપણા માધ્યમથી જુનાગઢ કલેક્ટરશ્રીને પણ આગામી 3 મહિનાની અંદર આખા જુનાગઢ જિલ્લાની અંદર એક પણ વિચરતી વિમુખ જાતિનો એવો પરિવાર ના રહે કે જેની પાસે રાશન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, જાતિ પ્રમાણપત્ર નથી. અને સીડ યોજના દ્વારા આ બહેનોની અંદર જે ઉત્સાહ આવ્યો છે, એમને પડતી જે મુશ્કેલીઓ છે, આની તંદુરસ્ત ચર્ચા થઈ અને એના નિરાકરણ માટે અમે પ્રયત્ન કર્યો. ભારતીય સેનામાં ફરજ બજાવી અને ત્યારબાદ 21 વર્ષ રેલવેમાં ફરજ બજાવીને વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ જૂનાગઢના એક્સ આર્મી મેન ખીમજીભાઈ રાઠોડનું શાનદાર સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ જૂનાગઢ આવી પહોંચતા મધુરમ સર્કલથી લઈ અને શીતલ નગર સુધી ડીજેના સથવારે એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં ખીમજીભાઈ રાઠોડની રાષ્ટ્રપ્રેમની કદર કરવામાં આવી હતી. ભારતીય આર્મી અને રેલવેમાં સેવા આપીને ખીમજીભાઈ રાઠોડ રિટાયર થયા છે. તેમણે 16 વર્ષ આર્મી આર્ટલરીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ત્યારબાદ તેઓ રેલવેમાં એન્જિનિયરિંગ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા હતા. કુલ 41 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ ઇનિંગ પૂરી કરીને તેઓ સેવા નિવૃત્ત થતા જુનાગઢ ખાતે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ સાથે તેમના પરિવારજનો એક્સ આર્મી RK પરમાર, મહિલા પ્રમુખ પૂનમબેન પીઠિયા અને અન્ય માજી સૈનિકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. 1 જૂન 2026ના રોજ હું રાઠોડ ખીમાભાઈ રાજાભાઈ રેલવેમાંથી 21 વર્ષની લાંબી સર્વિસ પૂરી કરી જુનિયર એન્જિનિયરની પોસ્ટ તરીકે રિટાયર્ડ થાઉં છું. એ પહેલાં 17 વર્ષ દેશ સેવા માટે આર્મીમાં 16/11/1985થી લઈ 31 ડિસેમ્બર 2002 સુધી 17.5 વર્ષ આર્મીમાં કરી આજે 41 વર્ષની ઇનિંગ પૂરી થવા જઈ રહી છે. ત્યારે એ ઉપલક્ષમાં આજે અહીંયા પધારેલા અમારા સંગઠનના જિલ્લા સૈનિકના અધ્યક્ષ અને એ બધી પૂરી ટીમ, એમના થકી આજે આ આયોજન પૂરું થયું છે, એનું હું આભારી છું. એ તકે પધારેલા તમામ અમારા સભ્યો, અમારા મહેમાનો, અમારા સગા સંબંધીઓ, એનો હું આભાર માનું છું. અને આ તકે હું એટલું કહેવા માનું છું કે જિંદગીની ઇનિંગ પૂરી નથી થઈ, નોકરીની ઇનિંગ પૂરી થઈ છે. જિંદગીની ઇનિંગ અને જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી ઢીલું કોઈ પણ વ્યક્તિ ઢીલો ન પડે, હું તો ઢીલો નહીં પડું એવી હું કુદરત પાસે અપેક્ષા રાખું છું. અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા માટે તો બધા જીવે છે, આપણા માટે ખુદના માટે બધા જીવે છે. પહેલાં મેં 17 વર્ષ દેશ સેવા કરી અને એ જ ખંત અને એ જ દિલથી મેં રેલવેની સેવા કરી છે. અને હવે મને દેશ સેવા અને રેલવે સેવા પછી મને જવાબદારી સોંપી છે મારા સોસાયટીની, અને એ સમાજની સેવા કરવામાં જો મને સમય મળશે તો હું પૂરેપૂરો સમયનો સદુપયોગ કરીશ. દર્શક મિત્રો, જૂનાગઢ હવે ફાટક મુક્ત થવાનું છે. રેલવે વિભાગે જાહેરાત કરી છે, લોકોમાં ખુશી છે.
પરંતુ જ્યારે જુનાગઢમાંથી ફાટક નીકળી જશે અને કદાચ ટ્રેન આવી જાય તો શું થાય એનું રિહર્સલ ગઈકાલે જુનાગઢ વાસીઓએ જોયું. સમાચાર જોઈએ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તારીખ 3 જૂન, સમય સાંજનો, સ્થળ ભૂતનાથ ફાટક. દરરોજ અહીં વિસાવદરથી જુનાગઢ તરફની એક મીટર ગેજ ટ્રેન આવે છે. ફાટક બંધ થાય છે, બંને બાજુ ટ્રાફિક જામ થાય છે. પરંતુ ગઈકાલે ટ્રાફિક જામ ન થયો કારણ કે ફાટક બંધ ન થયું અને ટ્રેનની વિસલ સંભળાઈ ગઈ. ફાટકમેન ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો. એમની બેદરકારીને કારણે ગઈકાલે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ. કેટલાક વાહન ચાલકોની જાગૃતિ અને ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ જવાન અને ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે કોઈ દુર્ઘટના ન થઈ, પરંતુ બંને બાજુ વાહન વ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી અને સરવાળેથી વિસાવદરથી જુનાગઢ તરફ આવતી ટ્રેન, જે મીટર ગેજ ટ્રેન હોવાને કારણે એની સ્પીડ ખૂબ જ ઓછી થઈ ગઈ અને ભૂતનાથ ફાટક પાસે આવીને ઊભી પણ રહી ગઈ. પરંતુ ફાટકમેન ક્યાં ગયો એ પ્રશ્ન હજુ પણ લોકોને સતાવી રહ્યો છે. રેલવે વિભાગે શું પગલાં લીધા? જો વાહન વ્યવહાર અટક્યો ન હોત, ટ્રેનની સ્પીડ ઝડપી હોત, તો કેટલી મોટી દુર્ઘટના થઈ શકત એની કલ્પના આપણને ધ્રુજાવી દેશે. એક તરફ પવિત્ર પુરુષોત્તમ માસ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. પવિત્ર દામોદર કુંડને કાંઠે ગોપીઓ આંબુડા જાંબુડાનું ગાન કરી રહી છે. ત્યારે જ અચાનક ગઈકાલે મગર પણ પુરુષોત્તમ માસની ઉજવણી કરવા દામોદર કુંડે આવતા ક્ષણિક દોડધામ મચી ગઈ હતી. અહીં પવિત્ર પુરુષોત્તમ માસને કારણે પવિત્ર પાણીમાં સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ ઉપરાંત પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન માટે પણ દામોદર કુંડ કેન્દ્ર સ્થાન છે. ત્યારે ગઈકાલે એક ભાવિકનું ધ્યાન ગયું કે દામોદર કુંડના પાણીમાં એક મોટી મગર છે. તાત્કાલિક તેમણે વન વિભાગને જાણ કરી. ત્યારે ફોરેસ્ટર શ્રી મકવાણા તેના સ્ટાફ સાથે ધસી ગયા
દામોદર કુંડે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક આ મગરનું રેસ્ક્યુ કર્યું. પાંજરામાં મગરને પૂરીને વિલિંગ્ટન ડેમમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનો નમૂના લીધા હોય ને સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવે ત્યારે તેનો રિપોર્ટ આવવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગી જતો હોય છે, પરંતુ માળિયાના સંભવિત લઠ્ઠાકાંડમાં 48 કલાકમાં FSLનો રિપોર્ટ આવી ગયો, જેમાં સબ સલામતની આલબેલ પોકારવામાં આવી. વાત કરીએ છીએ માળિયા તાલુકાના પાણીદરા ગામ પાસે અગરબત્તી બનાવવાના પદાર્થ ભેળવીને કેફી પીણું પીતા 4 લોકોની તબિયત લથડી હતી. તાત્કાલિક તમામ દારૂના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા ત્યારે આ દારૂમાં કોઈ પણ પ્રકારનો ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલે કે લઠ્ઠાકાંડ નથી તેમ પોલીસે જાહેર કર્યું છે. પરંતુ અગરબત્તી બનાવવાનો પદાર્થ આ દારૂમાં ભેળવ્યો છે એ તો વાસ્તવિકતા છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, પરંતુ આ લઠ્ઠાકાંડ નથી તેવું ગાણું ગાયું છે. ये 31 मई को जो पानीदरा में घटना घटित हुई, उसके बाद पुलिस ने जो शंकास्पद मटेरियल था वो कब्जे लिया और उसको हमने FSL में केमिकल एनालिसिस के लिए जो है भेजा था. तो कल देर रात हमें उसका FSL का रिपोर्ट मिला, जिसमें मिथेनॉल का जो प्रेजेंस है वो 0% है. तो उसमें मिथेनॉल जो है वो एब्सेंट है, मिथेनॉल नहीं है. इसमें डेथ कोई नहीं हुई है. 2 व्यक्ति हैं जिनकी थोड़ी सी जो हालत है वो नाजुक है, वो भी हॉस्पिटल में उपचाराधीन है. एक तो मतलब एजेड लेडी है, उनका जो है उम्र थोड़ा सा अधिक है, और एक व्यक्ति है उसको मेडिकल हिस्ट्री उसका इलनेस का है. तो ये 2 लोग अभी जो है उपचाराधीन है. 2 लोग जिनकी तबीयत बिगड़ी थी उनको हॉस्पिटल ने डिस्चार्ज कर दिया. देखिए, लट्ठा मेनली हमारा पुलिस का मेन कंसर्न यही था. जो पुलिस जो सकते में आई और हम लोग जो है दिन रात इस पे मेहनत कर रहे थे, वो उसका यही रीज़न था कि जो लिक्विड हमने बरामद किया उसमें मिथेनॉल प्रेजेंट है या नहीं. बेसिकली जिसको हम लट्ठा कांड बोलते हैं उसमें मिथेनॉल जो केमिकल जो होता है, इंडस्ट्रियल अल्कोहल होता है, वो मिथेनॉल होता है. तो मिथेनॉल इसमें एब्सेंट है, और चूंकि इसमें बहुत मास कंजम्पशन नहीं हुआ, मतलब 2 या 3 लोगों की जो है तबीयत बिगड़ी, तो इसको मैं लट्ठा कांड नहीं बोलूँगा. इसमें हमने अलग अलग लोगों को जो है नामजद किया जिनकी प्रायर हिस्ट्री थी, जो इस तरह की गतिविधियों में इन्वॉल्व थे लोग, उनको पुलिस ने जो है डिटेन किया. उसके बाद हमने सघन पूछताछ की. तो उसके बाद एक व्यक्ति जो इसमें इन्वॉल्व है, जिसने खुद स्वीकार किया है कि उसने कहीं से ये लिक्विड खरीद के उसको डाइल्यूट करके जो है उसने बेचा है, तो उसको अभी हमने डिटेन किया है. इसमें फर्दर इन्वेस्टिगेशन जारी है. उसके बाद जो है इसमें हम रेलिवेंट सेक्शंस में FIR करेंगे. ये इनिशियली तो 4 से 5 लोगों की तबीयत बिगड़ी थी, जिसमें से 2 लोग थोड़े गंभीर हुए थे. ना ऐसा बिल्कुल नहीं है. ये हमारे को इनिशियली यही इन्फॉर्मेशन मिला था कि कच्चा शराब पीने की वजह से ऐसा हुआ है. तो तुरंत ही अलग अलग स्थानों पे हमने पुलिस की टीमें बना के दबिश दी. हमें जो है वहाँ से कोई भी किसी भी तरह का जो मटेरियल होता है, इंग्रेडिएंट है, या जो शराब बनाने में जो भट्टी वगैरह इस्तेमाल होती है, वो हमें नहीं मिला. ना ऐसा नहीं है. पुलिस इस चीज़ को लेके जो है बहुत अधिक सख्त है. हाँ, इसको लेके हमने कड़ी जो हिदायत है वो ऑलरेडी दे दी है. तो इसमें अगर कोई भी व्यक्ति इस तरह की एक्टिविटी में इन्वॉल्व होगा तो उसके खिलाफ पुलिस सख्त कार्रवाई करेगी. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદાય લેતા અમે અમારા દર્શકોને એક વાત યાદ અપાવીએ. આવતીકાલે 5મી જૂન છે, पर्यावरण दिवस છે. માત્ર વાતો ન કરીએ, માત્ર સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ ન કરીએ, સાચા અર્થમાં પર્યાવરણનું જતન કરીએ. ઘરમાં એક વૃક્ષ વાવીએ અને જો વૃક્ષ હોય તો તેની સંભાળ લઈએ, તેનો ઉછેર કરીએ. આવી જ કંઈક અપીલ સાથે આજના સમાચારમાંથી મને રજા આપશો. જોઈએ મુખ્ય સમાચાર. રાજ્યમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ વડાને આપ્યા આદેશ. મધરાત્રે વિડીયો કોન્ફરન્સથી મંત્રીએ પોલીસ વડાના લીધા પાઠ. બોર્ડ પરીક્ષામાં QR કોડ વાળી માર્કશીટ તૈયાર કરીને ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ખૂબ જ મોટો અને દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય લીધો. ચોમાસા પહેલા વાઘેશ્વરી તળાવ પ્રવાસીને નગરજનો માટે ખુલ્લું મૂકવા માંગ.
સ્થાનિકોએ પરસેવો પાડ્યો છે, તો હવે પછીની જવાબદારી મહાપાલિકા સત્વરે પૂર્ણ કરે. અને શહેરીજનોએ કરી ફાટકલેસ જૂનાગઢની પ્રેક્ટિસ. ભર સાંજે ટ્રેન આવવાના સમયે ભૂતનાથ ફાટક ખુલ્લું રહી જતા દોડધામ. ટ્રાફિક પોલીસે કરી સુંદર કામગીરી. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.